અમરેલી ભાજપના નેતા ડોક્ટર કાનાબારે દીકરીઓના લગ્ન અંગે એક હૃદયસ્પર્શી અને વિચારો ઉભા કરનાર ટ્વીટ કર્યું છે। તેમણે જણાવ્યું છે કે તેમના પરિવારમાં દીકરાનો સંબંધ ન થવાને કારણે અને અમરેલીમાં રહેતા હોવાના કારણથી એક સંબંધીને દુકાન વેચવાની ફરજ પડી રહી છે। તેઓનો ઉમેરો છે કે કુટુંબ આર્થિક રીતે સુખી અને દીકરો ભણેલો હોવા છતાં દીકરીવાળા અમરેલીનું નામ સાંભળતા સીધી સાથે સંબંધી નહીં કરે। એટલે કે ડોક્ટર કાનાબારનું ટ્વીટ અમરેલીમાં નિવાસ અને સ્થાનિક સમાજની પરિસ્થિતિ અંગે ચર્ચા ઉઠાવનાર અને વિચારજનક છે, જે સ્થાનિક નાગરિકો માટે વિચારવાનો મુદ્દો બનાવે છે। આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે, જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી। થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ એને આ દીકરા માટે પરણાવવા અઘરા હતા। એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના એક બે ભાઈઓ અમરેલીમાં આવે, દુકાન રાખે, ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે। એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતીથી અમરેલીમાં વેપાર ધંધો પણ છે અને એ કારણે જ એના દીકરા પરણી જતા। હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી। જે અમરેલી જેવડા સેન્ટરો છે, અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે, ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી। મોટા શહેરમાં નાનકડા 2 BHKના ફ્લેટમાં રહેતા હોય પણ અહીંયા